કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। તો ચાલો આપણે આજે જોઈશું એક નવી વાનગી। તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને જોતા વેત મોઢામાં પાણી આવી જાય એવી મસ્ત ટેસ્ટી ફેન્સી સ્વીટ બનાવવાના છીએ। ફ્રેન્ડ્સ, આપણી સ્વીટનું નામ છે ડિલાઇટ પિસ્તા રોલ। અને ફ્રેન્ડ્સ, આ પિસ્તા રોલની અંદર આપણે નથી માવાની જરૂર પડતી, નથી કન્ડેન્સ મિલ્કની જરૂર પડતી, નથી આપણે ચાસણી કરવી પડતી કે નથી આપણને આની અંદર મિલ્ક પાવડરની જરૂર પડતી। એકદમ ફટાફટ બની જતી આપણી આ સ્વીટ છે। તો ચાલો ફ્રેન્ડ્સ, માત્ર 10 મિનિટની અંદર બની જતી આપણી ફેન્સી મીઠાઈ એટલે કે ડિલાઇટ પિસ્તા રોલ બનાવવાનું શરૂ કરીએ। ફ્રેન્ડ્સ, શરૂ કરતા પહેલા તમને મારી એક રિક્વેસ્ટ છે કે તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા તો મારી ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી હું જ્યારે આવી રીતે નવી ટેસ્ટી રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે। તો ચાલો ફ્રેન્ડ્સ, મોડું કર્યા વગર જોઈ લઈએ મસ્ત ટેમ્પટિંગ એવી આપણી યમ્મી સ્વીટની રેસીપી। સૌપ્રથમ આપણે આવી રીતે ઓરિયો બિસ્કિટનું ફેમિલી પેક લઈશું। 3 પેકેટ આવે છે અને તે 100 ગ્રામના હોય છે। ખોલીને આપણે હવે બાઉલમાં લઈ લઈશું। અને ફ્રેન્ડ્સ, આવી રીતે અંદર પેકેટની અંદર 10 બિસ્કિટ આવે છે, તમે જોઈ શકો છો। અને આપણે આવી રીતે રેસીપી માટે વ્હાઇટ ક્રીમ વેનીલા ફ્લેવરનું આવે છે તે જ લેવું। તો મિત્રો, આપણે બધા બિસ્કિટ કાઢી લીધેલા છે। હવે આપણે શું કરવું તે હું બતાવું। આવી રીતે બિસ્કિટ ખોલી જે તેનું ક્રીમ હોય છે તેને આપણે આમ ચપા વડે સેજ કરશું તો તરત જ આખું ક્રીમ નીકળી જશે। તો આપણે આવી રીતે બધા બિસ્કિટના ક્રીમ કાઢી લેશું। ક્રીમ ખાઈ નથી જવાનું, આપણે હજી આગળ તેની અંદર વાપરીશું। તો ફ્રેન્ડ્સ, આપણે બધા બિસ્કિટમાંથી ક્રીમ કાઢી લીધેલું છે। હવે આપણે બિસ્કિટના સેજ નાના ટુકડા કરી લેશું। તો મિત્રો, આપણે બધા બિસ્કિટના ટુકડા આવી રીતે કરી લીધેલા છે અને અત્યારે આ ક્રીમને સાઈડ ઉપર રાખી દેશું। હવે આપણે આ ટુકડાને મિક્સર જારમાં લઈ લેશું। મોટું ખાનું હશે તો બધા એકી સાથે આવી જશે। આપણે બિસ્કિટનો સરસ ઝીણો પાવડર કરી લેવાનો છે। તો મિત્રો, આપણે સરસ પાવડર કરી લીધેલો છે। તેને આપણે આવી રીતે જે ચોખા ચાળવાની ચાળણો હોય, જાડી હોય તે ફિટ કરીને બધું ચાળી લેશું। કોઈ કાખા બિસ્કિટ રહી ગયા હોય તો તે નીકળી જાય। જે ચટણીનું નાનું મિક્સર જાર આવે છે તેની અંદર ઉમેરી દેશું અને એકદમ સરસ ઝીણો પાવડર કરી લેવો। અને જે આ વધે તેને આપણે સાઈડ ઉપર રાખીશું। જે કોઈ મોટી કટકી રહી ગઈ હોય તેને પણ આ રીતે ઝીણું કરી લેવું। તમે જોઈ શકો છો નાના દાણા જેવું થઈ ગયું છે। વધે તો ઠીક છે, નહીતર બધો પાવડર થઈ ગયો હોય તો કાંઈ વાંધો નહીં, પણ વધે તો રાખી દેવું। તો મિત્રો, આપણે મસ્ત ઝીણો એકદમ પાવડર બિસ્કિટનો રેડી થઈ ગયો છે, તે પણ કોઈ પણ ટુકડા વગરનો। ખાસ તેને ચાળવું। હવે આપણે આને એક બાઉલમાં કાઢી લેશું। તો બાઉલમાં આપણે ભૂકો લઈ લીધેલો છે। પછી આપણે આવી રીતે 1/4 કપ દૂધ લેશું અને તેની અંદર આપણે 1 ચમચી ઘી ઉમેરવાનું છે। તમારે નાની ચમચી હોય તો 2 ચમચી પણ ઉમેરી શકો છો। ઘીની બદલે તમે બટર પણ લઈ શકો છો અથવા દૂધની ઉપર મલાઈ હોય તે પણ લઈ શકો છો, તર। હવે આપણે દૂધ ઘીને સેજ મિક્સ કરી લેશું અને થોડું કરીને આપણે દૂધ ઉમેરવાનું છે। લાગશે આપણને બિસ્કિટનો ભૂકો જાજો, પણ જો એકસાથે વધારે તમે દૂધ ઉમેરી દેશો તો તમારે ઢીલું થઈ જશે। 2-3 ચમચી ઉમેરીને પછી આપણે હાથેથી મિક્સ કરવાનું, એટલે આપણને ખ્યાલ આવે કે કેટલું મોઇસ્ચર થયું છે તે। તો આપણે 1/4 કપ જે દૂધ હતું
તે બધું ઉમેરી દીધેલું છે. ફ્રેન્ડ્સ, ઘરે જરૂરથી એક વખત આ રેસીપી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી લાગે છે અને આપણે આની અંદર ગેસની પણ જરૂર નથી પડતી. સરસ આપણે મસળીને આવી રીતે ભેગો કરી લેવાનો છે. અને બાય ચાન્સ તમને સેજ જરૂર પડે તો તમારે નાની અમથી એવી ચમચી દૂધની ઉમેરી શકાય. તમે જોઈ શકો છો આમ સોફ્ટ આમ હાર્ડ એવો આપણે ડો રેડી કર્યો છે. આને આપણે સાઈડ ઉપર રાખીશું. પછી આપણે જે ક્રીમ કાઢી હતી તેને બાઉલમાં લઈ લેશું. પછી આપણે તેની અંદર ઉમેરીશું કાજુની કતરણ, આવી રીતે 1 ટેબલ સ્પૂન અને ઓલમોસ્ટ બીજી 1.5 જેવી થઈ છે બદામની કતરણ ઉમેરીશું, 2 ટેબલ સ્પૂન. ડ્રાયફ્રૂટ્સની માત્રા તમે તમારા સ્વાદ મુજબ અથવા તો ઘરમાં જે હોય તે અનુકૂળતા મુજબ એડ કરી શકો છો. પિસ્તાની કતરણ ઉમેરીશું, 2 ટેબલ સ્પૂન. પછી આપણે તેની અંદર ઉમેરીશું જે કોપરાનું ઝીણું ખમણ આવે છે તે 1/4 કપ છે મેઝરિંગ કપનો. અને પછી આપણને જરૂર પડશે તો પછી ઉમેરીશું, પણ અત્યારે પહેલાં 1/4 લેવાનું છે. અને જે આપણી બિસ્કિટની પિસ્તા જે કણી વધી હતી તે ઉમેરી દેશું. પછી આપણે તેની અંદર ઉમેરીશું ગ્રીન કલરનો ફૂડ કલર. તમે કોઈ પણ કલરનો ફૂડ કલર ઉમેરી શકો છો. અને તમારે ન ઉમેરવું હોય તો તમે એમને એમ વ્હાઈટ પણ રાખી શકો છો. હવે આપણે બધું મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, બધું સરસ મિક્સ થઈ ગયું છે, પણ હજી ક્રીમનો ભાગ જાજો છે. આપણે કોપરાનું ખમણ પાછું ઉમેરીશું. પાછું આપણે 1/4 કપ ઉમેરીશું અને સરસ પાછું મિક્સ કરી લેવું. આવી રીતે તેની અંદર 1/2 ટેબલ સ્પૂન દૂધ ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, સરસ મિક્સ થઈ ગયું છે અને એકદમ પરફેક્ટ થઈ ગયું છે. બાય ચાન્સ તમારે વધારે ઢીલું થઈ જાય તો તમે તેની અંદર કોપરાનું ખમણ ઉમેરી શકો છો, મિલ્ક પાવડર ઉમેરી શકો છો અને આવી રીતે સ્ટફિંગને વધારે કરવા માટે પણ કોપરાનું ખમણ એડ કરી શકો છો. અને બહુ કઠણ લાગે તો 1/2 ટેબલ સ્પૂન અથવા તો 1 ટેબલ સ્પૂન જેટલું દૂધ પણ તમે ઉમેરી શકો છો. હવે આપણે આને સાઈડ ઉપર રાખીશું. તમે જોઈ શકો છો કેટલું સરસ લાગી રહ્યું છે. તો હવે આપણે આ સ્ટફિંગનો સરસ મસળીને એકદમ લાંબો સિલિન્ડર રોલ વાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મસ્ત આપણે રોલ એક સરખો વાળી લીધેલો છે. અને બાય ચાન્સ તમારે રોલ વાળતા આવી રીતે મોટા મોટા કટકા આવે ડ્રાયફ્રૂટ્સના તો કાઢી લેવા, નહીતર ત્યાંથી ખુલી જશે. હવે આપણે આને સાઈડ ઉપર રાખીશું. પછી આપણે આવી રીતે એલ્યુમિનિયમ ફોઇલ લેશું અને આવી રીતે સહેજ ઘી લગાવી લેવું. અને જે આપણો બિસ્કિટવાળો ડો હતો તે લઈ લેશું અને સરસ તેને મસળી લેવાનો છે. અને પછી પાછું આપણે તેની ઉપર બીજું એલ્યુમિનિયમ ફોઇલ લઈ લેવાનું છે, પણ તે પહેલાં તેને પણ થોડુંક ગ્રીસ કરી લેશું, જેથી આપણે જ્યારે બિસ્કિટવાળો ડો સરસ વણીએ તો તે સરસ ક્રેક વગરનો લીસો થાય. હવે આપણે સરસ તેને વણી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે થોડુંક વણી લીધેલું છે. અને હવે આપણે આવી રીતે સ્પેચ્યુલા વડે સહેજ સ્ક્વેર શેપ આપી દઈશું. હજી આપણો રોલ સહેજ જાડો છે અને આવી રીતે વેલણું સરખું હશે તો આસાની તમને વણવામાં રહેશે. તો ફ્રેન્ડ્સ, આપણે સરસ પાછું બીજી વખત વણી લીધેલું છે. તમે જોઈ શકો છો કેટલી થિકનેસ છે તે. હવે આપણો પિસ્તા જે રોલ હતો તે ઉપર મૂકી દેવો
અને હવે એકદમ સહેલું છે, કંઈ અઘરું નથી. ખાલી તમને દેખીને અઘરું લાગશે, પણ તમે જ્યારે કરશો તો સહેજ પણ અઘરું નહીં લાગે. આવી રીતે એલ્યુમિનિયમ ફોઇલ લેવાનું અને આમ તેને વાળી લેવાનો, પછી સરસ આવી રીતે ફિટ કરીને તેનો શેપ આપી દેવાનો. પાછું એલ્યુમિનિયમ ફોઇલને રોલથી ઉખેડી લેવાનું અને પાછું બીજો ટર્ન કરીશું. પાછું આપણે આ રીતે પ્રેસ કરતું જવાનું, જેથી ફિટ રોલ સરસ આપણો થાય. અને પાછું એલ્યુમિનિયમ ફોઇલને લઈ લેવાનું. તમે જોઈ શકો છો સરસ રોલ વળી રહ્યો છે. તમને હું સાઈડમાંથી આમ દેખાડું. આવી રીતે રોલ વાળી જો તમે ડાયરેક્ટ એમ વાળશો તો ફોઇલ અંદર જતું રહેશે, એટલે આપણે એક ટર્ન કરી પાછું ફોઇલને લઈ લેવાનું છે. તમે જોઈ શકો છો આપણો રોલ સરસ વળી ગયો છે. હવે આપણે આમ નામ રોલ વાળી લેશું. અને પછી તેના સાઈડની એજીસને પેક કરી દેવી. હવે આપણે આને ફ્રીજની અંદર 2 કલાક માટે સેટ થવા રાખી દેશું, જેથી તેને આપણે કટ કરીએ તો સરસ કટ થાય. ધ્યાન રાખવાનું છે, આપણે ફ્રીજની અંદર રાખીશું, ફ્રીઝરની અંદર નથી રાખવાનું. તો ફ્રેન્ડ્સ, આપણી 2 કલાક થઈ ગઈ છે. ફ્રીજમાંથી આપણે રોલ કાઢી લીધેલો છે. પછી આપણે એકદમ ઝીણા ડ્રાયફ્રૂટનું કતરણ લઈશું અને તેને પ્લેટમાં ફેલાવી દેવું. એકદમ સાવ આવું ઝીણું હોવું જોઈએ. ફ્રેન્ડ્સ, તમે આની બદલે કોપરાનું ખમણ અથવા તો ખસખસ અથવા તો તલ લઈ શકો છો. ખસખસ અને તલને જો લેતા હોય તો તેને પહેલાં સહેજ શેકી લેવું. આવી રીતે આપણે ફેલાવી દઈશું. અને હવે આપણે રોલને ખોલી લેશું. અને આપણા રોલને આવી રીતે ડ્રાયફ્રૂટ ઉપર રાખી દેવો અને આપણે આવી રીતે કોટ કરી લેશું. તો હવે આપણે રોલને લઈ લેશું. તમને એક કટ કરીને બતાવું. પહેલાં આપણે ફિનિશિંગ માટે આગળનો એક ભાગ કટ કરી લેશું. તો તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી સ્વીટ લાગી રહી છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલું સરસ ફિનિશિંગ આવી રહ્યું છે. ક્યાંક આવી રીતે ડ્રાયફ્રૂટ હોય અને સહેજ આવું થઈ જાય તો આમ કરીને જોઈન્ટ કરી લેવું. આ તમને હું બીજો પીસ બતાવું. તો ફ્રેન્ડ્સ, આપણે સર્વિંગ પ્લેટમાં ટેસ્ટી આપણા ડિલાઇટ પિસ્તા રોલને સર્વ કરી લીધેલા છે. તમે જોયું ને, એકદમ ફટાફટ બની જતી આપણી આ સ્વીટ છે. ગેસ ચાલુ કર્યા વગરની આ સ્વીટ મારી આ બીજી છે. આની પહેલાં મેં કસાટા રોલની રેસીપી અપલોડ કરેલી છે. તમારે તેની રેસીપી જોવી હોય તો તમે મારી ચેનલ ઉપર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જોઈ શકો છો, અથવા તો પ્લેલિસ્ટની અંદર સ્વીટની કેટેગરીમાં જોઈ શકો છો. તો મિત્રો, રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.